લે આવી ગયા મેડમ. હા હું હાલે તઈ? બસ મજામાં હો. તમે શું કરો છો? બસ કાઈ નહીં, જો ને આ સ્પીકર ખરાબ થઈ ગયું, રિપેર કરું છું ને થાય તો, નકર પછી હવે આલ્યા પૈસા. અરે આ શું છે? 1 મિનિટ, આ શું છે? પંખો. અને આ કેટલા છે? 3 છે. દેખાય તો છે તમને હરખું, તો પછી આ પૈસા કેમ નથી દેખાતા? અરે મારો કહેવાનો મતલબ એમ નથી, મેં તને ખાલી 5000 રૂપિયા જ આપ્યા હતા અને તે શોપિંગ એ કરી લીધી અને પાછા એમાંથી તું પાછા લાવી. જેટલી જરૂર હતી ને એટલી જ મેં વસ્તુ લીધી છે. જરૂર વગરનો ખોટો ખર્ચો કરવાની મારી ટેવ નથી હો. સારું, હવે આલ્યા પૈસા. હેતલ, એક વાત તો મને કહેતી જા, આટલી બધી બચત તને કરતા શીખવાડ્યું કોણે? મારા મમ્મી પાસેથી. મમ્મી કહેતા હતા, પતિ તારા ઉપર વિશ્વાસ કરતો હોય ને ખર્ચો કરવાની છૂટ આપતો હોય તો ઈ વિશ્વાસ કોઈ દિવસ તૂટવા દેતી નહીં. કારણ કે વિશ્વાસ પતિ પત્નીના સંબંધનો પહેલો પાયો છે અને છેલ્લો સહારો પણ વિશ્વાસ જ હોય છે. અને હા, મમ્મી એમ પણ કહેતા હતા કે જેટલા પૈસા કમાવા જરૂરી છે ને એટલા પૈસા બચાવવા પણ જરૂરી છે. મેં લેતા 5 રૂપિયા વધ્યા છે. તો રોજ 10 રૂપિયા વાપરશે ને આજ કેમ 5 રૂપિયા પાછા લાવ્યો? હવે હું 10 રૂપિયાનો ભાગ નહીં ખાઉં, હું 5 રૂપિયાનો જ ભાગ ખાઈ. મમ્મી, હવે હું સમજી ગયો છું. જેટલા પૈસા કમાવા જરૂરી છે, જેટલા પૈસા બચાવવા જરૂરી છે.